આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ત્રીજું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ એન્ડ પીરિયોડિસિટી ઇન પ્રોપર્ટીઝ. તો આ જે ચેપ્ટર છે એ આમ જુઓ તો આના પછીનું જે ચેપ્ટર છે એનો એક પાયો છે. જ્યારે પણ આપણે એસ વિભાગના તત્વો, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગના તત્વો વિશે સ્ટડી કરવાનું થાય ત્યારે આપણી પાસે આ ચેપ્ટરની અંદર જે કન્સેપ્ટો આવે છે એમાં આયનીકરણ એન્થાલ્પી આવે છે, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી આવે છે, ઓક્સિડેશન નંબર છે, સંયોજકતા છે, વિદ્યુત ઋણતા છે, બરાબર, પરમાણુની સાઇઝ છે એટલે કે પરમાણુય ત્રિજ્યા. પરમાણુય ત્રિજ્યા પરથી આપણે પરમાણુની સાઇઝ વિશે ખ્યાલ આવે તો એટમિક રેડિયસ છે, આયોનિક રેડિયસ છે, બરાબર, કે જે પ્રશ્નો વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ જે ટોપિક હું બોલ્યો છું એમાંથી વારંવાર ક્વેશ્ચનો પૂછાયા કરે છે. અને બીજું કે પરમાણુનું જે ગુણધર્મ છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે કે ભાઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે કે ઇલેક્ટ્રોન ગુમાવશે એ એની સાઇઝ ઉપર પણ ડિપેન્ડ કરે છે, બરાબર. તમને ખબર હશે કે આવર્ત કોષ્ટકની અંદર જે ડાબી બાજુ જે તત્વો આવે છે એ ધાતુ છે અને એમના પરમાણુના કદ સૌથી મોટા હોય છે. જેમ જેમ તમે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી તરફ જાઓ છો તેમ તેમ આ પરમાણુય કદ ઘટતું જાય છે અને કદના ઘટવાની સાથે સાથે મેં તમને હમણાં કીધું એ મુજબ કે વિદ્યુત ઋણતા છે, ઓક્સિડેશન નંબર છે, એમની જે બેઝિક પ્રોપર્ટી છે, એસિડિક પ્રોપર્ટીઝ છે, આ બધાની અંદર પણ ફેરફાર થતો હોય છે. એમના વીજભારની અંદર પણ ફેરફાર થતો હોય છે. કદના ઘટવા વધવાની સાથે એમની વિદ્યુત ઋણતા એટલે કે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન ખેંચવી કે ઇલેક્ટ્રોનને ધકેલવી એની સાથે રિલેટેડ છે. તો વિદ્યુત ઋણતા ઉપર ડિપેન્ડ કરે. આ ફ્લોરિન છે ને એ ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે. ઇનર્ટ એલિમેન્ટ છે એને બાદ કરતા આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો છે એ બધા તત્વોમાંથી ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે, કારણ કે આ ફ્લોરિનનું કદ સૌથી નાનું છે. આપણે ઇનર્ટ એલિમેન્ટને ધ્યાનમાં નથી લેતા વધારે એટલા માટે કે એમની જે ઇલેક્ટ્રોન રચના છે એ કમ્પ્લીટ છે અને કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચનાને કારણે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી હોતા. તો એમના જે સંયોજનો છે એ બહુ જ ડિફિકલ્ટ છે બનવા. જનરલી આમાંથી એક જે ઝેનોન છે એ ઝેનોન સિવાય કોઈ પણ તત્વો બીજા તત્વ સાથે સંયોજાઈને સંયોજનો બનાવતા નથી હોતા. તો જેમના સંયોજન જ બનતા નથી તો પછી એમને આપણે વધારે મહત્વ આપતા નથી હોતા. તો ઇનર્ટ એલિમેન્ટ સિવાય આવર્ત કોષ્ટકના બધા જ તત્વોમાં સૌથી નાનું કદ ફ્લોરિનનું છે. તો ફ્લોરિનનું જે નાનું કદ છે એને લીધે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. વિદ્યુત ઋણતા એ હમણાં તમને કીધું એ મુજબ કે ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો ગુમાવવાની વૃત્તિ જે છે એની સાથે વિદ્યુત ઋણતા સંબંધિત છે. જેની વિદ્યુત ઋણતા વધુ હોય એનું ઇલેક્ટ્રોન મેળવીને વધારે વિદ્યુત ઋણ તત્વ અથવા તો એ આયન બનાવવાની વધારે વૃત્તિ ધરાવે અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય, ઓછી વિદ્યુત ઋણતા તત્વો જે છે એ એસ વિભાગના ની અંદર તમને જોવા મળશે. ધાતુ તત્વો જે છે એની જનરલી વિદ્યુત ઋણતા ઓછી હોય છે, કારણ કે એમનું કદ મોટું હોય છે અને મોટા કદને લીધે એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તો વિદ્યુત ઋણતા વધુ છે ઓછું છે એ આપણને સાઇઝ ઉપરથી ખબર પડે છે. તો આપણા માટે પરમાણુની જે સાઇઝ છે એ જાણવી ખૂબ જ મહત્વની છે. આખા આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ સાઇઝ હોય અથવા તો સૌથી મોટો પરમાણુ હોય તો એ ફ્રાન્સિયમ છે. પણ ફ્રાન્સિયમ જે છે એ રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે, એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, એટલા માટે આપણે એનો સ્ટડી નથી કરતા. તો ફ્રાન્સિયમને બાદ કરતાં સૌથી મોટું તત્વ કયું થાય? સીઝિયમ થાય. તો સીઝિયમ એ એકદમ જોરદાર સૌથી વધારે ઇલેક્ટ્રોપોઝિટિવ છે, મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. તો એના કદને લીધે તો કદ સાથે ખૂબ જ સારા એવા કેરેક્ટરિસ્ટિક સંકળાયેલા છે, ગુણધર્મો સંકળાયેલા છે. અને કદ વધે તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે તેમ ધાત્વિક નેચર પણ વધે. તો આ ધાતુ, અધાતુ, અર્ધધાતુ, આ જે બધા નેચર છે, આ લાક્ષણિકતા છે, બરાબર, એ પણ કદ સાથે રિલેટેડ છે. તો ચેપ્ટરની અંદર પરમાણુય ત્રિજ્યા આવશે, ત્યાર પછી આયનીય ત્રિજ્યા પણ આવશે. એ આયનીય ત્રિજ્યાની અંદર ધનાયન અને ઋણાયન એમ બંનેની આયનીય ત્રિજ્યાની વાત કરવામાં આવે છે. કોઈ તત્વ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે
અને એક ઋણ આયન બનાવે કે જેનો વીજભાર -2 હોય. ફોર એક્ઝામ્પલ, ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને ઓક્સાઇડ આયન બનાવે, બરાબર. ફ્લોરિન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવીને F-1 આયન બનાવે. તો હવે આ બેમાંથી કોનું કદ વધારે થયું, કોનું કદ મોટું થયું, કોની પરમાણુય ત્રિજ્યા વધારે છે? સપોઝ હું સોડિયમ લઉં, બરાબર. તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. તો હવે આ જે આયનો થયા, ધન આયન, ઋણ આયન, એ સિવાય માની લો કે હું મેગ્નેશિયમ લઈ લઉં કે જે તટસ્થ પરમાણુ છે, બરાબર. એ Mg+2 આયન બનાવશે, પણ હું અત્યારે તટસ્થ ફોર્મમાં લઉં છું. તો આ ચારેય જે છે એ ચારેયમાં કોનું કદ સૌથી મોટું થયું, કોનું નાનું થયું? આ ટાઈપના MCQ JEE નીટની અંદર વારંવાર પૂછાયા કરે છે. તો કદ આપણા માટે ખૂબ મહત્વનું છે. એ સિવાય હવે ધાતુ છે, એની ઇલેક્ટ્રોન રચના પણ આપણે જાણીએ છીએ. આગળનું જે ચેપ્ટર આપણે સ્ટડી કરી ગયા એ મેં એટલા માટે જ પહેલાં ચલાવેલું, કારણ કે આ જે ચેપ્ટર છે ને એમાં ઇલેક્ટ્રોન રચનાની આપણને વારંવાર જરૂર પડતી હોય છે. કારણ કે આ જે મોડર્ન પિરિયોડિક ટેબલ છે એમાં એલિમેન્ટની ગોઠવણી ઇલેક્ટ્રોન રચનાને પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે. તો અહીંયા એવી રીતે ગોઠવણી કરી છે કે જેમની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય, સમાન જેવી હોય એવા તત્વોને એક જ ગ્રુપની અંદર લેવામાં આવેલા છે. તો આપણને અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ શરૂઆતમાં તો મેં તમને સીધું પિરિયોડિક ટેબલ બતાવ્યું, કારણ કે તમે આમાં શું સ્ટડી કરવાના છો આ ચેપ્ટરની અંદર, બરાબર. અને આજે કઈ ટર્મ શું ભૂલો છું એ બધી કેટલી મહત્વની છે એ નક્કી કરવા માટે આપણે આ પિરિયોડિક ટેબલ જોયું. તમને બધાને ખબર છે કે આ બાજુ ધાતુ હોય, બરાબર. જેમ જેમ આમની તરફ જાઓ તેમ કેવો નેચર જનરેટ થતો જાય? અધાતુ નેચર. એમની વચ્ચે તમને અર્ધધાતુ નેચર પણ જોવા મળે છે. તો એ અર્ધધાતુ તત્વો જે સિલિકોન, જર્મેનિયમ, આ જે ઝિગઝેગ ફોર્મ ચાલે છે, બરાબર. વાંકી ચોકી લાઈનમાં જે તત્વો આવે છે, આમ જો તો બોરોન છે એક અધાતુ તત્વ જ ગણાય છે, છતાં એની અંદર એને આની સાથે લેવામાં આવે છે. પરંતુ આપણે બોરોનને અધાતુ જ ગણશું, કારણ કે બોરોનનો જે ઓક્સાઇડ છે એ એસિડિક નેચર ધરાવે છે. એનો મતલબ એવો થાય કે બોરોન એક અધાતુ તત્વ છે. તો સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટિમની, ટેલુરિયમ, પોલોનિયમ, એસ્ટેટાઇન. તો આ જેટલા તત્વો છે, આ ઝિગઝેગ લાઇનની અંદર પિંક બતાવેલા છે, એ અર્ધધાતુ તત્વો છે. તો આવર્ત કોષ્ટકની અંદર આપણે જોવાનું છે કે તમે આ બાજુથી આમની તરફ જાઓ છો તેમ વચ્ચે એક ઝિગઝેગ લાઈન આવે છે, એની અંદર અધાતુ તત્વો તમને જોવા મળશે. ને એની પછી તમે આગળ જાઓ છો એટલે કે આ બાજુના જે તત્વો છે એ કમ્પ્લીટલી અધાતુ તત્વો છે. અને આ બાજુ જે આ બધા તત્વો છે એ બધા કેવા તત્વો છે? ધાતુ તત્વો. તો ધાતુ, અર્ધધાતુ અને અધાતુ એ પરમાણુની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. ભાઈ જેમ જેમ કદ નાનું થતું જાય તેમ તેમ એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટતી જાય, પણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય. જે તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એનો નેચર કેવો હોય છે? અધાતુ નેચર હોય છે. હવે અહીંયા ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગમાં MCQ તો ઇમ્પોર્ટન્ટ છે. આમાં થિયરી એટલી મોટી લાંબી થિયરી 3-4 માર્ક્સમાં ના પૂછાય, પરંતુ આમાં 2 માર્કના પ્રશ્નો પૂછાય, MCQ પૂછાય. હવે હું તમને અહીંયા એક JEE નીટ, આમ જુઓ તો નીટ માટે કેટલું મહત્વ, એના પરથી આપણે જીની પણ ખબર પડી જાય, બરાબર. તો હું તમને અહીંયા અમુક વર્ષ લખું છું કે ભાઈ નીટની જે એક્ઝામ છે, નીટ એમાં 2013, AIPMT 2014, AIPMT 2015, નીટ 1, બરાબર, નીટ 1 2016 અને નીટ 2 2016. ઓકે, અમુક મેં આ પેપર લીધા છે નીટના, તમને ખબર પડે કે ચેપ્ટરોનું વેઇટેજ કેટલું છે, બરાબર. એક સરેરાશ એક અંદાજ આવે એના માટે. જો 2013માં નીટ હતું, 2014માં AIPMT, એટલે નીટ પહેલાં ત્યારે નીટ કહીએ છીએ અને પહેલાં AIPMT અથવા એની પહેલાં PMT કહેવામાં આવતું, પછી AIPMT કહેવામાં આવતું. અને હવે આપણે શું કહીએ છીએ? એને નીટ કહીએ છીએ. 2016ની અંદર 2 વાર એક્ઝામ લેવાની નીટની, બરાબર. જ્યારે 2016માં ફરજિયાત નીટ કર્યું હતું ત્યારે લોકોએ વિરોધ કરેલો, એટલા માટે નીટ 1 અને નીટ 2 એમ 2
વાર એક્ઝામ લીધેલી. આપણે સેકન્ડ ચેપ્ટર આપણે સ્ટડી કરી ગયા સ્ટ્રક્ચર ઓફ એટમ, બરાબર, અથવા તો એટમિક સ્ટ્રક્ચર. તો એટમિક સ્ટ્રક્ચર એમાં 2013ની અંદર આ ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન પૂછાયેલા. વિચાર કરો કે એ ચેપ્ટર કેટલું મહત્વનું છે. આપણે ઘણા બધા 56 લેક્ચર એની અંદર આપેલા છે અને તમને થોડું કીધેલું પણ કે તમે જાતે સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ આપેલા છે, મેં હિન્ટ તમને આપેલી, દાખલા તમને મટીરિયલમાં ગણીને જ આપ્યા છે. તમારે પ્રેક્ટિસ કરવાની, કારણ કે ચેપ્ટર અને થિયરી પણ આપણે સ્લોલી ઇલેક્ટ્રોન રચના, આયન ઇલેક્ટ્રોન રચના, ઘણું બધું ઝેડ ઇફેક્ટિવ છે, સ્ક્રીનિંગ અસર. હવે જો આ ચેપ્ટરની અંદર પણ સ્ક્રીનિંગ અસર આવવાની છે, બરાબર. તો આયનીકરણ, એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, આ બધી વાત કરશું, એટમિક રેડિયસની વાત કરશું, એટલે સ્ક્રીનિંગ અસર પહેલાં આવીને ઊભું રહેશે. એટલે ફરી પાછું હજુ કહું છું કે સ્ક્રીનિંગ અસરનો કોન્સેપ્ટ તમારો અહીંયા ક્લિયર હોવો જોઈએ. હવે આપણે સ્ક્રીનિંગ અસર ભણવાના નથી, આપણે સ્ક્રીનિંગ અસરનું આગળના ચેપ્ટરોની અંદર, આ ચેપ્ટર છે, પછી તમે જ્યારે 12મામાં જશો ત્યાં આવર્ત કોષ્ટકના કોઈ પણ ચેપ્ટર આવશે, બરાબર, પી વિભાગ આવશે, પી વિભાગના તત્વો આવશે, ડી અને એફ વિભાગના તત્વો, તો એ તમે સ્ટડી કરો એટલે પહેલાં તમને સ્ક્રીનિંગ અસર ખબર હોવી જોઈએ. તો અહીંયા 2013માં 3 ક્વેશ્ચન પૂછાઈ ગયેલા એટમિક સ્ટ્રક્ચરમાંથી, બરાબર. વિચાર કરો, એક ક્વેશ્ચન 4 માર્કનો, 4 તેરીને 12, બરાબર. કેટલા માર્ક્સના એક ચેપ્ટરમાંથી ખાલી 12 માર્કના ક્વેશ્ચન પૂછાઈ જતા હોય તો વિચાર કરો, એ ચેપ્ટર તમારું જો કાચું હોય ને તો આ 12 માર્ક સીધા ઉડી જાય. અને 12 માર્ક જો નીટની અંદર ચાલ્યા જાય ને તો મેરિટમાં બહુ મોટો ફેરફાર થઈ શકે. અને આ જ 12 માર્ક તમને મેરિટની અંદર ક્યાંય ને ક્યાંય પહોંચાડી શકે. પછી 2014ની અંદર આમાંથી 2 ક્વેશ્ચન પૂછાયેલા, 2015ની અંદર 1 ક્વેશ્ચન, 2016 નીટ 1માં 1 ક્વેશ્ચન અને 2016 નીટ 2માં 2 ક્વેશ્ચન. તો તમે વિચાર કરો કે અહીંયા એક રીતે એવરેજલી 1.5થી 2 ક્વેશ્ચન, 2 તો માની જ લઈએ, બરાબર, આ 2 એક્ઝામમાં 1-1, પણ એની બદલે અહીંયા 3 ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા. તો 1થી 2 ક્વેશ્ચન તો પૂછાય જ છે પાકા, બરાબર, ને 2 ક્વેશ્ચન આવે તોય આપણા સીધા 8 માર્ક રોકડા આપણને આમાંથી મળી જાય. હવે જો એક ચેપ્ટરમાંથી 1 ક્વેશ્ચન આવે તો એ સારી જ વાત કહેવાય. ઘણીવાર અમુક ચેપ્ટરોમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાતો પણ નથી, તો 1 ક્વેશ્ચન આવે એટલે સારી વાત કહેવાય. 2 ક્વેશ્ચન ને 3 ક્વેશ્ચન પૂછાતા હોય ને તો એ ચેપ્ટરને તો આપણે છોડવું જોઈએ નહીં. હવે ચેપ્ટર 3 જે છે, જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમ હું તમને જરાક બતાવતો જઈશ. અને હા, ચેપ્ટર ચાલશે હું તમને એમ પણ કહીશ કે આ ટોપિક, મેં તો તમને અહીંયા ચેપ્ટર ચાલુ થયું પહેલાં જ તમને કહી દીધું કે આ ચેપ્ટરમાંથી કયા ટોપિકમાંથી જીનીટની અંદર ક્વેશ્ચન પૂછાય. એવું નહીં કે આખું ચેપ્ટર આપણે પાગલની જેમ ગોખ્યા જ કરીએ, બરાબર. હા, કરવાનું હોય, પરંતુ ચેપ્ટરોની અંદર પણ અમુક એવા ટોપિક હોય કે જેમાંથી રેગ્યુલરલી કોમ્પિટિટિવમાં પ્રશ્ન પૂછાય. તો એવા ચેપ્ટરને આપણે ખૂબ જ સારી રીતે જો કન્સેપ્ટ સાથે, એક્ઝામ્પલ સાથે ટેકનિકલી સ્ટડી કરીએ તો એ ચેપ્ટર, એ ટોપિકનો પ્રશ્ન આપણો ક્યારેય ખોટો પડે નહીં. ત્રીજું ચેપ્ટર એટલે જે આપણે ચલાવવાના છીએ એ ચેપ્ટરમાં 2013માં કોઈ પ્રશ્ન પૂછાયો નહોતો. પછી 2014ની અંદર 2 ક્વેશ્ચન પૂછાયા, 15માં 2 ક્વેશ્ચન પૂછાયા, પછી 16માં 1 ક્વેશ્ચન પૂછાયો અને 2016 નીટ 2માં 1 પણ ક્વેશ્ચન પૂછાયો નહોતો. તો એવરેજ તમે કરો તો આમાંથી 1 ક્વેશ્ચન પૂછાય. જો 1, 2, 3, 4 ને 5, આપણી પાસે કેટલી એક્ઝામ છે? 5, બરાબર. અને ટોટલ 5 એક્ઝામની અંદર 2 ને 2, 4 ને 1, 5, તો 5/5 એટલે એક એવરેજ કાઢો ને તો આમાંથી ચેપ્ટર 3માંથી 1 ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. એવી જ રીતે તમે 3, 4, 5, 6, 7, 8, 9 વિચાર કરો આના માટે કે 9 ક્વેશ્ચન, બરાબર, અને ભાગ્યા કેટલા ચેપ્ટર છે? 5, તો 5 દૂને 10, બરાબર. આમ તો અહીંયા 10 હોય તો 2 થઈ જાય, પણ ઓલમોસ્ટ અહીંયા આપણને કેટલા ક્વેશ્ચન પૂછાય છે? એવરેજલી 2 ક્વેશ્ચન. તો એવરેજલી 2 ક્વેશ્ચન પૂછાતા હોય ને તો એ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય. ઓકે, તો તમને અહીંયા નીટ માટે તો ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જઈએ, ચેપ્ટર ઉપર આવીએ કે ભાઈ
તત્વોના વર્ગીકરણની જરૂરિયાત શા માટે પડે છે? હવે વિચારો કે આ જે પૃથ્વી છે એ પૃથ્વી ઉપર અનેક પ્રાણીઓ છે, બરાબર. બાયોલોજી વાળાને પ્રાણી અને વનસ્પતિ ઉપર વધારે એના ઉપર જ જનરલી ચેપ્ટર હોય છે. ઝૂઓલોજી અને બોટની એમ બે ટાઈપના બાયોલોજીના ભાગ પાડેલા હોય છે. તો પૃથ્વી ઉપર અનેક પ્રાણીઓ છે. અમુક પ્રાણીઓ એવા પણ હોય કે જે જમીન ઉપર પણ રહેતા હોય ને પાણીની અંદર પણ રહેતા હોય, બરાબર. એને કંઈક તમે ઉભયજીવી પ્રાણી એવું કંઈક કહો કે જેની અંદર દેડકો, મગર આ બધા એની અંદર આવે. એવી જ રીતે વનસ્પતિઓની અંદર સપુષ્પી ને કદાચ પુષ્પ ન બનતા હોય એવા કંઈક એવું હશે, બરાબર. અને પ્રાણીઓની અંદર આપણું માણસ છે ને એ પણ એક ટાઈપનું પ્રાણી છે, પણ એ 2 પગવાળું પ્રાણી છે. પેલા બધા મોસ્ટલી 4 પગવાળા પ્રાણી હોય છે. હવે પ્રાણીની અંદર પણ જળચર આવતા હોય, ભૂમિ ઉપર રહેતા હોય આવતા હોય, બંનેની અંદર રહેતા હોય આવતા હોય. તો આટલા બધા પ્રાણીઓ છે એનું જો આપણે સ્ટડી કરવો હોય તો એ બહુ ડિફિકલ્ટ થઈ જાય. કેમ કે પ્રાણીઓની સંખ્યા જો વધારે હોય તો એમનો સ્ટડી કરવો મુશ્કેલ થઈ જાય. તો એને સહેલું બનાવવા માટે શું કરવામાં આવે છે? ક્લાસિફિકેશન કરવામાં આવે છે કે ભાઈ ફક્ત ભૂમિ ઉપર રહેતા પ્રાણીઓ, ફક્ત જળમાં રહેતા પ્રાણીઓ, જળ અને ભૂમિ બંનેમાં રહેતા પ્રાણીઓ, આમાં પણ પાછું ક્લાસિફિકેશન કરો, આમાં પણ પાછું ક્લાસિફિકેશન કરો કે જેથી તમને કોઈ એક ગ્રુપના જે પ્રાણીઓ હોય એનો અભ્યાસ કરવો સરળ થઈ જાય. તો એવી જ રીતે સેમ કે ભાઈ જુદા જુદા તત્વો છે, હાઇડ્રોજન છે, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર. તો આ તત્વો આમ જુઓ તો અત્યારે તો આવત કોષ્ટકમાં 118 તત્વો છે, પણ 114 તત્વો વિશે આપણને વધારે માહિતી પ્રાપ્ત થયેલી છે. બાકીના તત્વો ઉપર સંશોધન ચાલુ છે અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપર રિસર્ચ ચાલુ હોય છે. તો જેમ જેમ તત્વો શરૂઆતમાં તો તત્વોની સંખ્યા ઓછી હતી, પણ જેમ જેમ તત્વોની સંખ્યા વધતી ગઈ તેમ તેમનું ક્લાસિફિકેશનની જરૂરિયાત પડી. કારણ કે આટલા બધા તત્વો, જુદા જુદા તત્વો છે તો એમના લક્ષણો પણ કેવા હોય છે? જુદા જુદા. એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ જુદા જુદા હોય છે. તો બધાનો અભ્યાસ એકસાથે કરવો મુશ્કેલ છે. તો આપણે એવું એક વર્ગીકરણ કરીએ કે એક જ પ્રકારની લાક્ષણિકતા ધરાવતા હોય એવા તત્વોને એક કોલમની અંદર લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ ઓ, સ, સે, ટે, ઓ, બરાબર. તો આ ઓક્સિજન ગ્રુપના તત્વો છે, કોલમ નંબર 16 છે. આ યાદ હોવું જોઈએ, તમને આગળ કીધું છે. તો ઓક્સિજન, સલ્ફર, સેલિનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ આમના જે ગુણધર્મો છે એ ઘણા બધા ગુણધર્મો મેચ થતા હોય છે. રાસાયણિક ગુણધર્મો જનરલી મેચ થતા હોય છે. તો આવા કેરેક્ટરિસ્ટિક થોડા મળતા આવતા હોય એને જો આપણે એક સાથે લઈએ ને ગ્રુપમાં, તો આપણે ઓક્સિજનનું જો સ્ટડી કરી લઈએ, ઓક્સિજનનો જો અભ્યાસ આપણે કરી લઈએ તો આપણને અંદાજ આવી જાય કે સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમના કેમિકલ કેરેક્ટરિસ્ટિક એટલે કે કેરેક્ટરિસ્ટિક એટલે ગુણધર્મ, બરાબર, લાક્ષણિકતા જેને કહેવામાં આવે. તો રાસાયણિક ગુણધર્મો ઓક્સિજનના જો આપણને ખબર હોય તો આપણને નીચેવાળા જે તત્વો છે એમના ગુણધર્મો વિશે અંદાજ આવી જાય. તો આ થોડું સરળ થાય, બરાબર. એટલા માટે થોડાક સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક ગ્રુપમાં મૂકવામાં આવે તો આ તત્વોનો અભ્યાસ આપણો કેવો થઈ જાય? સરળ થઈ જાય. બીજું એ કે આ ચેપ્ટરની અંદર આપણે ઇલેક્ટ્રોન રચનાનો પણ સ્ટડી કરવાનો છે. હવે આપણે આગળ ઇલેક્ટ્રોન રચના સ્ટડી કરી ગયા. તમને ખબર છે કે ઓક્સિજન છે એટમિક નંબર 8 એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p4, બરાબર. 4 ને 4 8. હવે સલ્ફર એટમિક નંબર 16, તો એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2 અને 3p4. તો જો ઓક્સિજન માટે વેલેન્સ ઓર્બિટ એટલે સેકન્ડ નંબરની ઓર્બિટ n ઇઝ ઇક્વલ ટુ 2. સલ્ફર માટે વેલેન્સ ઓર્બિટ ત્રીજા નંબરની ઓર્બિટ, બરાબર, n ઇઝ ઇક્વલ ટુ 3. આમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 6 અને આમાં સલ્ફરમાં પણ વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 6. તો બાહ્ય કક્ષાની જે રચના છે ને એ બંનેની સમાન જેવી છે. એ છે ns2 np4 ટાઈપની રચના થઈ. આ જે રચના છે એ ઓક્સિજન ગ્રુપના જે તત્વો એટલે કે 16મા સમૂહના તત્વોની
સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ NH2NP4 ટાઈપની. વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી છે? સમાન છે. અને આ જે પી કક્ષક છે એને કમ્પ્લીટ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે, તો આને પણ પી કક્ષકની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો આ જે તત્વો છે ને એમની વૃત્તિ શું હોય છે? 2 ઇલેક્ટ્રોન મેળવીને એક કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચના બનાવવાની. આની વૃત્તિ પણ 2, તો આપણને સમજ પડી જાય કે નીચેવાળા ગ્રુપના જે તત્વો છે એમની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ 2 ઇલેક્ટ્રોનની હોય છે. હા, હું તમને અહીંયા એમ કહું છું કે ઉપરવાળા જે તત્વો છે એમના કદ નાના હોય, નીચે જેમ જેમ જાઓ તેમ કદ વધતા જાય. એ પણ આપણે ઇલેક્ટ્રોન રચના પરથી જ સમજી શકીએ છીએ. કારણ કે ઓક્સિજનની બાહ્ય કક્ષાનો ક્રમ 2 છે, જ્યારે સલ્ફરની બાહ્ય કક્ષાનો નંબર 3 છે. સેલેનિયમમાં બાહ્ય કક્ષાનો નંબર 4 આવશે, અહીંયા 5 આવશે, અહીંયા 6 આવશે, બરાબર, અહીંયા 2, અહીંયા 3. તો જેમ જેમ આપણને ખબર છે કે મુખ્ય ક્વોન્ટમ વધતો જાય તેમ તેમ સ્ક્રીનની સંખ્યા વધતી જાય. સ્ક્રીનની સંખ્યા વધતી જાય એટલે બાહ્ય કક્ષા કેન્દ્રથી દૂર જાય એમ એટમની સાઇઝ પણ શું થતી જાય? વધતી જાય. હમણાં જ મેં તમને કીધું કે જેમ જેમ એટમની સાઇઝ વધતી જાય તેમ હવે એમનું ઇલેક્ટ્રોન મેળવવા કરતાં ગુમાવવાનું વલણ વધતું જાય. અને ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે તો ધાત્વિક નેચરમાં શું થાય છે? વધારો. તો નીચે જશો ને તેમ ધાતુ નેચરમાં વધારો થતો જશે. તો એક જ કોલમના તત્વો છે એમની અમુક રાસાયણિક ગુણધર્મો સમાન જેવા હોય, પણ અમુક રાસાયણિક ગુણધર્મોમાં તમને જુદાપણું પણ જોવા મળશે. તો એ કયા રાસાયણિક ગુણધર્મોમાં જુદાપણું જોવા મળે એ જ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે. કયા રાસાયણિક ગુણધર્મો સમાન હોય, એટલે એક સમૂહમાં ઉપરથી નીચે જઈએ ત્યારે ગુણધર્મોમાં શું ફેરફાર થાય, સમાનતા શું હોય. આવર્તની અંદર ડાબી બાજુથી જમણી અથવા જમણી બાજુથી ડાબી તરફ, આમની તરફ જાઓ કે આમની તરફ જાઓ આવર્તની અંદર, તો ગુણધર્મોમાં શું ફેરફાર થાય એ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે. એટલે ચેપ્ટરનું જે નામ છે તત્વોનું ક્લાસિફિકેશન. તો ક્લાસિફિકેશન આ રીતે જુદા જુદા ગ્રુપની અંદર કરવામાં આવેલું છે. બીજું ચેપ્ટરનું અને કરીને લખ્યું છે કે ગુણધર્મોમાં આવર્તિતા. એટલે અહીંયા એવું કહે છે કે તમે ગ્રુપમાં, ગ્રુપ એટલે સમૂહ કે જેને આપણે ઊભી કોલમ કહીએ છીએ, ઊભી કોલમમાં અને આડી હરોળમાં ડાબીથી જમણી તરફ જાઓ, જમણીથી ડાબી તરફ જાઓ, સમૂહમાં ઉપરથી નીચે જાઓ, નીચેથી ઉપર જાઓ, ત્યારે એમના ગુણધર્મોમાં કેવું વલણ જોવા મળે છે. બરાબર, એ જે પ્રોપર્ટીઝ છે ગુણધર્મોમાં આવર્તિતા એટલે કે જે એનું પિરિયોડિક પ્રોપર્ટીઝ, ગુણધર્મો આવર્તિતા એનું ઇંગ્લિશ થાય પિરિયોડિક પ્રોપર્ટી. એટલે પીરિયડની અંદર, પીરિયડ એટલે કયો પીરિયડ કહેવાનો? તો કે ભાઈ તમે આમ આડી હરોળમાં જાઓ અથવા તો ઊભી કોલમમાં જાઓ તો ગુણધર્મોમાં શું જોવા મળે છે એ આપણે અહીંયા સ્ટડી કરવાનું છે. ભાઈ ધાતુ નેચર વધે છે, ઘટે છે, બરાબર, એની વિદ્યુત ઋણતા વધે ઘટે, એની આયનીય ત્રિજ્યા વધે ઘટે, પરમાણુય ત્રિજ્યા વધે ઘટે, બેઝિકતા વધે ઘટે, એસિડિકતા વધે ઘટે, બરાબર. અને આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફાર શું થાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ફેરફાર શું થાય, વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય છે, કદમાં શું ફેરફાર થાય છે, એ આ બધા ગુણધર્મો છે. તો એ બધા જ ગુણધર્મો આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાના છે કે આવર્તમાં અને સમૂહમાં. હું કોલમ કહું ને તો તમારે સમૂહ સમજવાનો, બરાબર. એટલે કોલમ અથવા તો આવર્ત, રો, રો એટલે આવર્ત, એની અંદર તમે ઉપર નીચે થાવ, ડાબીથી જમણી તરફ જાઓ, તો હું હમણાં જે બોલો એ બધા જ ગુણધર્મો છે. અમુક ભૌતિક ગુણધર્મો છે એમાંના અને અમુક રાસાયણિક ગુણધર્મો છે. તો એમાં શું ફેરફાર થાય છે એ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે. હવે જો એક વસ્તુ એ પણ કહેવાની છે કે તમે બીજા ભાગમાં જશો એટલે તમને પી વિભાગના તત્વો આવશે. ચેપ્ટર છે આપણી પાસે પી વિભાગના તત્વો. એ સિવાય એસ વિભાગના તત્વો પણ આવશે બીજા ભાગની અંદર. પી વિભાગમાં આપણી પાસે 2 ચેપ્ટર છે. એક ચેપ્ટરમાં આ 2 કોલમનો સ્ટડી કરવાનો છે. પી બ્લોક એલિમેન્ટ 1 એની અંદર 2 અને પછી પી વિભાગ 2, બરાબર, એ બીજું ચેપ્ટર છે. એ ચેપ્ટર તમારે 12મા ધોરણમાં આવશે પહેલા ભાગની અંદર. આ પી વિભાગ 1 એ 11મા ધોરણના બીજા ભાગમાં આવશે. અને પી વિભાગ 2 કે જેમાં આપણે 15મી કોલમથી લઈને 18મી કોલમ સુધીના તત્વો સ્ટડી કરવાના છે. ઘણું લેન્ધી ચેપ્ટર છે
અને તમને માનવામાં પણ નહીં આવે કે આ જે ચેપ્ટર છે ને એમાંથી પી બ્લોક એટલે કે આ આખું છે, આ પી વિભાગ આખું, એમાંથી 4-4, 5-5 પ્રશ્નો પૂછાઈ જાય છે નીટની એક્ઝામની અંદર, નીટ અને જીની અંદર એક જ ચેપ્ટરમાંથી. એટલે તમારા માટે કોમ્પિટિટિવ વાળા છે એના માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અને ગુજરાત બોર્ડમાં જે પી વિભાગ 2 નામનું ચેપ્ટર છે, તો એમાં પણ સૌથી વધારે વેઇટેજ ધરાવતું ચેપ્ટર છે બોર્ડ માટે પણ, અને ગુજકેટમાં પણ એમાંથી પ્રશ્નો વધારે પૂછાય. એટલે જ્યારે પણ બરાબર ખાસ સાંભળે કે જ્યારે પણ 11મા ધોરણમાં આપણે એસ વિભાગ ચેપ્ટર ભણવાના છીએ. આ એસ વિભાગની અંદર 2 કોલમ આવે, આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો. પછી પી વિભાગ 1 એમાં 13મી 14મી કોલમ, પી વિભાગ 2 એમાં 15થી 18મી કોલમ. અને 12મા ધોરણના જ પહેલા ભાગની અંદર આપણી પાસે ચેપ્ટર છે ડી અને એફ વિભાગ. કયું? ડી અને એફ વિભાગ. તો ડી વિભાગ આ છે અને એફ વિભાગ જે છે એ આ છે, બરાબર. તો ડી અને એફ વિભાગને આખું કમ્બાઈન કર્યું છે. તમને એમ થશે બહુ મોટું ચેપ્ટર હશે, કારણ કે એમાં તો બહુ બધા તત્વો છે. બે બ્લોક ભેગા કર્યા. 2 બ્લોક ભેગા કરવાનું રીઝન એ છે કે ડી અને એફ વિભાગની અંદર કમ્પ્લીટલી ધાતુ તત્વો આવે છે, એટલે એમને ભેગા કરેલા છે. ચેપ્ટર પી વિભાગ જેટલું મોટું નથી, નાનું ચેપ્ટર છે, થોડું ઇઝી પણ છે. એટલે આ રીતે આપણી પાસે ટોટલ આવર્ત કોષ્ટકને રિલેટેડ કેટલા ચેપ્ટર થયા? એસ વિભાગ 1 ચેપ્ટર, પછી આ બીજું ચેપ્ટર, પી વિભાગ 2 એ ત્રીજું ચેપ્ટર, અને ડી અને એફ વિભાગ ચોથું ચેપ્ટર. તો આવા 4 ચેપ્ટરો આપણી પાસે છે કે જેમાંથી કોમ્પિટિટિવમાં બહુ બધા ક્વેશ્ચનો પૂછાય છે, બરાબર. તમે આમાંના એક પણ ચેપ્ટરને છોડી ના શકો, એટલા ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ માટે. તો દરેક ચેપ્ટર જ્યારે આપણે સ્ટડી કરશું ને, ત્યારે આ ચેપ્ટરમાંથી જે હું ટર્મ્સ બોલ્યો, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઓક્સિડેશન નંબર, સંયોજકતા, બરાબર, પરમાણ્વીય ત્રિજ્યા, આ બધી વસ્તુને, હા ઇલેક્ટ્રોન રચના તો ખરી જ, આ બધી વસ્તુ આ બધા જ ચેપ્ટરની અંદર આવશે. સ્ક્રીનિંગ અસરની વાત કરીને આપણે આગળના ચેપ્ટરમાં, તો એ પણ આ ચેપ્ટરોની અંદર આવશે. બધા ચેપ્ટર આપણે લઈએ એટલે એમાં સ્ક્રીનિંગ અસર આવશે. તો વિચાર કરો કે તમારા માટે આ ચેપ્ટર કેટલું મહત્વનું છે અને આગળના ચેપ્ટરનું પણ કેટલું મહત્વ છે, ઇલેક્ટ્રોન રચના સ્પેશિયલી. ઓકે, હવે આપણે ચેપ્ટર તરફ જઈએ. આપણને તત્વોના વર્ગીકરણની, ક્લાસિફિકેશનની શા માટે જરૂરિયાત છે? તો મેં હમણાં તમને કીધું કે બહુ બધા તત્વો, જો આપણી પાસે ઓછા તત્વો હોત ને, 4-5 તત્વો હોય, 10 તત્વો હોય, 15 તત્વો હોય, તો કંઈ ક્લાસિફિકેશનની જરૂર ના હોય કે ભાઈ આપણે 15ને તો એક એક કરીને ચાલો સમજી લઈએ, બરાબર. પણ તત્વોની સંખ્યા વધતી જાય તો પછી એક એકને પર્સનલી એક એકને આપણે કેરેક્ટરિસ્ટિક, એના ભૌતિક રાસાયણિક ગુણધર્મો સ્ટડી કરવા, એને યાદ રાખવા, એ બધું ડિફિકલ્ટ થઈ જાય, બરાબર. અને બીજું કહેવાનું એ કે આવર્ત કોષ્ટકની અંદર આટલા તત્વો છે, તો તત્વોને ખાલી સમજી લેવાથી કંઈ રસાયણ વિજ્ઞાન આવડી જતું નથી. કારણ કે આના પછીનું જે ચેપ્ટર છે એમાં આપણે કેમિકલ બોન્ડની વાત કરવાના છીએ. શેની વાત કરવાના? આખું ચેપ્ટર શેના ઉપર છે? કેમિકલ બોન્ડ બનાવીને. કોની વચ્ચે? તો એટમ વચ્ચે. એટમ્સ વચ્ચે કેમિકલ બોન્ડ બનાવીને આપણે મોલેક્યુલ્સની વાત કરવાના છીએ. તો આ જે અણુઓ છે, બરાબર, તો અણુઓ છે, અણુઓ ભેગા થઈને તો શેની રચના કરે? મેટરની રચના કરે. મેટર એટલે દ્રવ્ય પદાર્થ, બરાબર. અને આપણા માટે તો આ મહત્વનું છે. તો કોઈ દ્રવ્ય, કોઈ પદાર્થ, પાણી છે, લોખંડ છે, બરાબર, NaCl છે, લાકડું છે, સુક્રોઝ છે, તો આ બધા દ્રવ્ય છે, આ બધા પદાર્થો છે. તો આ પદાર્થોની જો તમારે સ્ટડી કરવો હોય, આમનો નેચર શું છે, કોણ શેમાં દ્રાવ્ય થશે, બરાબર, કોનું મેલ્ટિંગ પોઈન્ટ વધુ છે, કોનું ઓછું છે, કોણ ધ્રુવીય, અધ્રુવીય, આ બધી વસ્તુ સમજવા માટે તમારે એ જે પદાર્થ છે એ પદાર્થ શેનો બનેલો છે એના વિશે ખબર હોવી જોઈએ. મારે NaClનો જો સ્ટડી કરવો હોય તો મને ખબર હોવી જોઈએ Na અને Cl વિશે, બરાબર. તો જો હું સોડિયમ અને ક્લોરિનની લાક્ષણિકતા જાણતો હોઉં, એની ઇલેક્ટ્રોન રચના ખબર હોય,
એની વિદ્યુત ઋણતા મને ખબર હોય તો મને એના બોન્ડ વિશે માહિતી મળે. શેની માહિતી મળે? કેમિકલ બોન્ડ વિશે. જો કેમિકલ બોન્ડ વિશે માહિતી મળે તો મને મોલેક્યુલ વિશે માહિતી મળે, તો આપણે પદાર્થનું નેચર સારી રીતે જાણી શકીએ. તો રસાયણ વિજ્ઞાન છે ને એ માત્ર 118 કે 114 તત્વો જે કંઈ આવર્ત કોષ્ટકમાં છે એટલું જ પૂરતું મર્યાદિત નથી. કેમ કે હાઇડ્રોજન તત્વ છે ને કાર્બન છે. વિચાર કરો, તમે આગળના ધોરણમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાન સ્ટડી કરી ગયા છો તો તમને ખબર છે કે કાર્બન અને હાઇડ્રોજન એકબીજા સાથે જોડાઈને તો અસંખ્ય પદાર્થો બનાવે. ચાલો, મિથેન બનાવ્યો, CH3 સિંગલ બોન્ડ CH3, ઇથેન બનાવ્યો, પ્રોપેન બનાવે, બરાબર. આ રીતે બેન્ઝીન પણ બનાવે. જો આ રીતે બેન્ઝીન બનાવશે. નેપ્થેલિન બનાવી શકે કે જે નેપ્થેલિનની અંદર પણ ઓનલી કાર્બન અને હાઇડ્રોજન જ છે. તો ખાલી કાર્બન અને હાઇડ્રોજન ભેગા થઈને કેટલા બધા અસંખ્ય કાર્બનિક સંયોજનની રચના કરે છે. તો એ કાર્બનિક સંયોજનને જો આપણે સારી રીતે જાણવું હોય તો પહેલાં તો એ જેનું બનેલું છે જે તત્વોનું, એ તત્વો વિશે આપણને માહિતી હોવી જોઈએ. એવી જ રીતે ઓક્સિજન નાઇટ્રોજન છે, ઓક્સિજન હાઇડ્રોજન છે. ઓક્સિજન હાઇડ્રોજન ભેગા થઈ H2O બનાવી શકે, H2O2 પણ બનાવી શકે. એ સિવાય ઓક્સિજન, હાઇડ્રોજન અને સલ્ફર ભેગા થઈને H2SO4 પણ બનાવી શકે. તો દરેક જે અણુ છે એનો પાયાનો ઘટક તો પરમાણુ છે, બરાબર. અને પરમાણુના પાયાના જે ઘટક કણો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે. અને ખાસ કરીને આપણે રાસાયણિક ગુણધર્મોનું જો ડિસ્કશન કરતા હોઈએ તો આપણા માટે જે તે તત્વની અંદર રહેલા ઇલેક્ટ્રોનનું વધુ મહત્વ હોય છે. કારણ કે ઇલેક્ટ્રોનની આપ-લે થવાથી, પાર્ટનરશિપ થવાથી તો રાસાયણિક બંધ બનતો હોય છે. રાસાયણિક બંધ બનવાથી તો અણુની રચના થતી હોય છે. તો આપણા માટે સૌથી મહત્વનું શું હોય છે? જે તે તત્વમાં રહેલ ઇલેક્ટ્રોન અને એની ઇલેક્ટ્રોન રચના. આપણે જાણીએ છીએ કે બધા જ પ્રકારના દ્રવ્યોના પાયાના એકમ તત્વ છે. દ્રવ્ય એટલે મેં તમને આ કીધું એ NaCl, સુક્રોઝ, ગ્લુકોઝ, H2O બધા દ્રવ્ય કહેવાય, બરાબર. એના પાયાના એકમ પરમાણુ, કે જે પરમાણુને આપણે હાઇડ્રોજન પરમાણુ તો હાઇડ્રોજન તત્વનો પરમાણુ, બરાબર. તો એ તત્વ કયું તત્વ? તો NaClમાં સોડિયમ તત્વ, NaClમાં સોડિયમ તત્વ છે, બીજું ક્લોરીન તત્વ. તો સોડિયમ અને ક્લોરીન તત્વ એ NaCl જે અણુ છે, મોલેક્યુલ પદાર્થ છે, દ્રવ્ય છે, એના પાયાના તત્વો છે. વર્ષ 1800માં માત્ર 31 તત્વો જ જાણીતા હતા, પણ 1865માં જેમ જેમ વૈજ્ઞાનિકો સંશોધન કરતા ગયા, પ્રયોગ કરતા ગયા, તેમ તેમ તત્વોની સંખ્યા 63 થઈને હાલમાં 114 તત્વો જાણીતા છે. તાજેતરમાં શોધાયેલા તત્વો, જે હમણાં છેલ્લે અત્યારે જે નવા તત્વો શોધાય છે એ માનવ નિર્મિત છે. એ લેબોરેટરીની અંદર એક તત્વમાંથી બીજા તત્વનું નિર્માણ કરવામાં આવે છે. નવા તત્વોના સંશ્લેષણના પ્રયત્નો ચાલુ છે. તત્વોની સંખ્યા વધુ હોવાથી તેમના અસંખ્ય સંયોજનોના વ્યક્તિગત રસાયણ, મેં હમણાં તમને કીધું એમ કે આવર્ત કોષ્ટક માત્ર તત્વોનું જ રસાયણ વિજ્ઞાન નથી, એ તત્વોથી બનતા જે આવા સંયોજનો છે ને એ સંયોજનોનું પણ એક રસાયણ વિજ્ઞાન છે. તો માત્ર તત્વોને જાણી લેવાથી કંઈ રસાયણ વિજ્ઞાન સમજી જવાતું નથી. તો આવા તત્વો છે અને એમનાથી બનતા સંયોજનો છે, એમના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ બહુ જ મુશ્કેલ છે, કારણ કે આમની સંખ્યા ખૂબ જ વધારે છે. તો આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે વૈજ્ઞાનિકોએ એક પદ્ધતિસર, એક યોગ્ય મેથડથી તત્વોનું ક્લાસિફિકેશન કર્યું. આ ક્લાસિફિકેશનથી આપણે જેટલા જાણીતા છે એટલાને જ સમજી શકીએ એવું નહીં, જે હજુ નથી શોધાણા ને એના વિશે પણ આપણે આગાહી કરી શકીએ છીએ. અહીંયા એ જ વસ્તુ કહેવા માંગે છે કે આગાહી કરવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણે જોઈશું, બરાબર. માની લો કે અમુક કોલમની અંદર ચલો ફ્રાન્સિયમની નીચે હું એમ કહું કે ચલો ફ્રાન્સિયમ છે અહીંયા, હવે એની નીચે તત્વ જે હશે એમના ગુણધર્મો કયા પ્રકારના હશે, એક્ઝેક્ટ તો નહીં પણ આપણે એક અંદાજ મારી શકીએ કે આ ફ્રાન્સિયમની નીચે જે તત્વ શોધાશે ને એના ગુણધર્મો કોના જેવા હોય, તો આ કોલમના તત્વો જેવા જ મળતા હોતા હોય. તો અમુક ગુણધર્મો વિશે આપણને ખ્યાલ આવી જતો હોય છે. એટલે શોધાયેલા છે એના વિશે તો આપણે સારી રીતે સ્ટડી કરી શકીએ, પણ જે નથી શોધાયેલા એના વિશે પણ આપણે આગાહી કરી શકીએ છીએ. એવી આગાહી આપણે મેન્ડેલિફે આગાહી કરેલી, બરાબર. સિલિકોન, જે ગેલિયમ છે, એકા એલ્યુમિનિયમ એટલે કે ગેલિયમ અને જર્મેનિયમ માટે મેન્ડેલિફે આગાહી કરી. આપણે થિયરી આગળ આવશે ત્યારે સ્ટડી કરીશું.
આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ. ઓકે, એને આપણે નેક્સ્ટ ટાઈમ લઈએ.